જૂનાગઢ ઇકો ઝોનને લઈને રાજકારણ ગરમાયું છે। વિસાવદરના બંને પૂર્વ ધારાસભ્યો આમને સામને આવ્યા। ભૂપત ભાયાણીએ હર્ષદ રીબડિયા પર આક્ષેપ કર્યા। 2017થી ઇકો ઝોન છે ત્યારે કેમ વિરોધ ન કર્યો? છેલ્લા 1 વર્ષથી વિસ્તારનો વિકાસ રૂંધાય છે। તો જૂનાગઢ ઇકો ઝોનને લઈને હવે રાજકારણ ગરમાયું છે। જી હા, વિસાવદરના બંને પૂર્વ ધારાસભ્ય કે જે આમને સામને આવી ગયા છે, એકબીજા પર વાર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ભૂપત ભાયાણીએ હર્ષદ રીબડિયા પર આક્ષેપ કર્યા છે। રાજનીતિ તો પણ ધર્મ છે કે આપણા લોકોને, આપણા વિસ્તારને, આપણા ખેડૂતોને અન્યાય થતો હોય અને તમે બંગડીયું પહેરીને ઘેરે બેસાડ્યો ને, એ તો અધર્મ, ન્યાય ન કહેવાય ખેડૂતો માટે સાહેબ। લડાઈ કરવી પડે તો કરવી છે, પણ ઇકો સેન્સિટિવ ઝોન સાહેબ, ઘણી પ્રવીણભાઈ ને બાપુ ને વાત કરે છે ગોપાલભાઈ, પણ આ કાયદો હું 2016 થી લડતો, વિધાનસભામાં પણ આનો ખૂબ અવાજ ઉઠાવ્યો હતો। ઇકો ઝોનના મુદ્દે હાલ નીકળી પડેલા જે નેતાઓ, એ નેતાઓને હું પૂછવા માંગુ છું કે ખેડૂતોની એટલી બધી ચિંતા હોય, વિસ્તારની એટલી બધી ચિંતા હોય, તો વિસાવદર વિધાનસભાને મસ્ત મોટું નુકસાન અમુક લોકોની ભૂલના કારણે થયું છે। પ્રતિનિધિત્વથી વિહોણો વિસ્તારને રાખવામાં આવ્યો છે, તો એવા લોકોને હું પૂછવા માંગુ છું કે તમારી અંદર રાજકીય ખેલદિલી કેમ નથી? તમે ખેડૂતોના ખંભે બંદૂક રાખીને કેમ ફોડો છો? ખેડૂતની છાતી ઉપર પગ મૂકીને તમે કેમ પોતાના રાજકીય રોટલા શેકો છો? ખેડૂતોની વચ્ચે આવીને સાચી વાત કરવી જોઈએ। આજે એટલી બધી ખેડૂતોની ચિંતા હોય તો વિસ્તારને બાનમાં લીધો છે આશરે 1 વર્ષથી, અને 1 વર્ષમાં આપણા વિસ્તારને જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કોણ કરશે?